અને હવે ગ્રાફિક્સથી આપને સમજાવવાનો પ્રયત્ન કરીએ કયા કયા વિસ્તારોમાં જે આગાહી આપવામાં આવે છે। હવામાન વિભાગે પણ કહ્યું કે જે રીતનું વરસાદ વરસી શકે છે, રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 8 ઇંચથી વધુ વરસાદ અહીંયા જોવા મળી શકે છે, જે રેડ એલર્ટ જે આપવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો જામનગર, દ્વારકા અને તેની સાથે વલસાડ, આ 3 જિલ્લાની અંદર 8 ઇંચથી વધુ વરસાદ થઈ શકે છે। 24 જૂન આજની વાત કરી રહ્યા છે, ભૂક્કા કાઢી નાખશે। 8 ઇંચ કરતા વધુ વરસાદ આપણને જોવા મળશે જામનગર, દ્વારકા અને તેની સાથે અહીંયા દક્ષિણ ગુજરાતમાં વલસાડમાં જે રીતની આ વરસાદની અહીંયા આગાહી આપવામાં આવી છે તે બાદ ઓરેન્જ એલર્ટની વાત કરી લઈએ। ઓરેન્જ એલર્ટ એટલે કે 4 ઇંચ કરતા વધુ વરસાદ, એટલે 4 થી લઈને 8 ઇંચ સુધીનો વરસાદ અહીંયા જોવા મળશે આપણને અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને તેની સાથે સુરત, નવસારી અને ડાંગ સાથે તાપીમાં। એટલે જેટલો પણ આપ ઓરેન્જ ભાગ જોઈ રહ્યા છો અત્યારે મેપમાં કે જ્યાં 4 ઇંચથી લઈને 8 ઇંચ વરસાદ આવી શકે છે। ઓરેન્જ એલર્ટ અહીંયા હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યું છે। હવે વાત કરી લઈએ યલો એલર્ટની કે જ્યાં 2.5 ઇંચથી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ છે, જેમાં રાજકોટ, બોટાદ સાથે પોરબંદરનો પણ સમાવેશ થાય છે અને આ તરફ ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા સાથે અરવલ્લી અને મહીસાગર, આ તમામ ભાગો જે આપ જોઈ રહ્યા છો કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ભારે વરસાદની જે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આખા મેપના માધ્યમથી આપને બતાવવાનો પ્રયત્ન કરો। રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જે આપવામાં આવ્યું છે, 8 ઇંચથી વધુ વરસાદ આપણને જોવા મળી શકે છે જામનગર, દ્વારકા અને વલસાડમાં। આ જે રીતનો વરસાદ જોવા મળી શકે છે અહીંયા। હવે વાત આપણે બતાવી દઈએ 7 જુલાઈની કે જે 7 જુલાઈએ પણ જે રીતે વરસાદને લઈને જે આગાહી આપવામાં આવી છે, 24 જૂન આજે 3 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં આજે વરસાદ ભૂક્કા કાઢી દેશે। આગામી 3 કલાક ઘણા ભારે છે, ઘણા મહત્વના છે। વરસાદની જે આગાહી આપવામાં આવી છે 4 વાગ્યા સુધી 18 તાલુકાની અંદર ભારે વરસાદની આગાહી છે, એટલે કે લગભગ 1 કલાક જેટલો અહીંયા સમય બાકી રહ્યો છે અને 4 વાગ્યા સુધીમાં 18 તાલુકામાં ભારે વરસાદ આવી શકે છે। 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। વલસાડ, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં આ વરસાદની આગાહી આપવામાં આવી છે। બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। તો 8 કલાકમાં રાજ્યના 95 તાલુકામાં જે વરસાદ નોંધાયો છે, જેમાંથી 13 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ થયો છે। જામનગરના લાલપુરમાં ધોધમાર વરસાદ થયો છે, 2.5 ઇંચ જેટલો વરસાદ અહીંયા નોંધાયો છે। ઓલપાડમાં 2 ઇંચ, કલ્યાણપુરમાં 1.5 ઇંચ વરસાદ થયો છે। ભાણવદ, સંખેડામાં 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે। કરજણ, નેત્રાંગ, નાંદોદમાં 1.5 ઇંચ જેટલો વરસાદ થયો છે। જૂનાગઢથી વધુ સમાચાર સામે આવી રહ્યા છે। તણાયેલા ખેડૂતનો મૃતદેહ મળી આવ્યો છે। મેંદરડાના મીઠાપુરના નદીમાં જે પૂર આવ્યું હતું તેમાં એક ખેડૂત તણાયા હતા। એનડીઆરએફ અને સ્થાનિક તંત્રની મદદથી ખેડૂતની ડેડ બોડી મળી આવી છે। ગઈકાલે મીઠાપુર ગામમાં જે ભારે વરસાદ પડ્યો હતો, મીઠાપુરમાંથી પસાર થતી મધુવંતી નદીમાં પૂર આવ્યું હતું। મધુવંતી નદીના પૂરમાં હરિભાઈ કુમ્હાણી નામના જે ખેડૂત છે તે તણાયા હતા અને આજે તેઓનો જે મૃતદેહ છે તેને બહાર કાઢવામાં આવ્યો છે। સાથે જ દ્વારકાથી વધુ સમાચાર આવી રહ્યા છે। ભાણવડમાં ધોધમાર વરસાદને લઈને સમાચાર આવી રહ્યા છે। ભાણવડ તાલુકાના જામપર ગામે ધોધમાર વરસાદ થયો છે। જામપર ગામથી નવા ગામને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે। રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા હતા। દ્વારકામાં ભાણવડમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને લઈને ભાણવડના જામપર ગામે જે પરિસ્થિતિ ઊભી થઈ, દ્વારકામાં મુશળધાર વરસાદની આ અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે। રસ્તા પર નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે। ભારે પવનની સાથે અહીંયા વરસાદ વરસી રહ્યો છે। દ્વારકાના અલગ અલગ વિસ્તારથી આ તસવીરો આપને બતાવી રહ્યા છે। દ્વારકાના કલ્યાણપુર પંથકમાં પણ મેઘરાજાનું આગમન થયું। કલ્યાણપુરની આસપાસના જે વિસ્તારો છે તેમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 2 કલાકમાં અહીંયા 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। કલ્યાણપુર, રાવલ, હરિપર સહિતના ગામોમાં વરસાદ થયો છે। ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે। ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો। પવનની સાથે વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરેલી જોવા મળી। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયેલો છે, ત્યારે ખંભાળિયાના કેશોદ, વિજલપર સહિતના ગામોમાં ભારે પવનની સાથે ધોધમાર વરસાદ વરસ્યો। વિજલપર ગામે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને ભારે વરસાદના કારણે વીજપોલ તેમજ અનેક વૃક્ષો ધરાશાયી થયા હોવાની માહિતી છે। ખંભાળિયા તાલુકામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો।
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે ચારો તરફ ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે। ત્યારે ખંભાળિયા તાલુકાના વિંજલપર ગામની વાત કરીએ તો તેજ પવન સાથે ભારે વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, વર્ષો જૂનું તોતિંગ વૃક્ષ છે તે વૃક્ષ ધરાશાયી થયું છે। બીજી તરફ વાત કરીએ તો વિંજલપર તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે તેમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે। ભારે વરસાદ અને તેજ પવન સાથે વરસાદ વરસ્યો હોય ત્યારે અનેક વૃક્ષો સાથે વીજ પોલ પણ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે। ત્યારે ભારે વરસાદના કારણે ખેતરોમાં પણ ચારો તરફ પાણી ફરી વળ્યા છે। હાલ ખેડૂતોની વાત કરીએ તો ભારે વરસાદના કારણે ખેડૂતોમાં પણ ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યો છે। મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા। તો દ્વારકામાં પવનની સાથે દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો। દ્વારકાના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો। દ્વારકાના ગોમતી ઘાટ સહિતના દરિયા કિનારે 20 ફૂટ સુધીના ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા। દ્વારકાના દરિયામાં ભારે કરંટ જે જોવા મળ્યો, જેના કારણે કિનારા સુધી ઊંચા મોજા ઉછળી રહ્યા હતા। ગોમતી ઘાટ પાસે તેમજ દરિયા કિનારે ઉછળતા મોજાનો આનંદ માણવા યાત્રિકો પણ પહોંચ્યા હતા। દ્વારકાના રાવલમાં પીજીવીસીએલની ગંભીર બેદરકારી આ તરફ સામે આવે છે। જર્જરિત હાલતમાં રહેલા વીજપોલ નમી ગયો। જોખમી હાલતમાં વીજપોલ છતાં પણ તંત્ર નિંદ્રાધીન હોવાનું સામે આવ્યું। વારંવાર રજૂઆત છતાં કામગીરી ન કર્યાનો સ્થાનિકો દ્વારા આરોપ લગાવવામાં આવ્યો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। વીજપોલ અગાસી સાથે ટકી રહેતા મોટી દુર્ઘટના અહીંયા ટળી છે। તો આ તરફ વાત કરીએ જામનગરથી। જામનગરના લાલપુરમાં સવારે 4 કલાકમાં 2.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। રવિવારે મોડી સાંજે 1 ઇંચ વરસાદ નોંધાયો। સવારથી ફરી આ વરસાદનું આગમન થયું। વરસાદી વાતાવરણથી ગરમીમાંથી રાહત મળી। વાતાવરણમાં ઠંડક પ્રસરી। ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી। આ તરફ છોટાઉદેપુરમાં વરસાદ પડતા ડુંગર વિસ્તારમાં ભારે હાલાકી જોવા મળી છે। રોડ પર માટી ધસી આવતા લોકોને મુશ્કેલી ઊભી થઈ। 20 ગામના લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી થઈ। નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં માટી ધસી આવી। કડુલી મવડીથી ધાર સિમિલ જવાના રસ્તા પર રોડ ઉપર માટી ધસી આવતા વિસ્તારના ગામ લોકોને હેરાન પરેશાન થવું પડ્યું। રોડ ઉપર 1 થી 2 ફૂટ ઊંચાઈમાં કાદવ કિચડના થર જામેલા જોવા મળ્યા। વાહન ચાલકોના જીવને જોખમને લઈને બાઇક પસાર કરવું મજબૂરી ભર્યું બન્યું। પરિસ્થિતિને જે પ્રકારે સર્જાઈ, મોટા વાહનો અહીંયા નીકળી ન શકે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ। અચાનક એમરજન્સી સેવાની જરૂર પડે તો કઈ રીતે અહીંયા આવી શકે તે પણ હાલ મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। बहुत खराब से हमारे तो कोई बीमार पड़े कि गमे ते होय तो कई रस्तो तरह आगे वाला कई करवू पड़े। रस्ता पर माटी घसड़ाई से तो आने वाहनों पर नहीं चाली सकता। વધુ માહિતી મેળવીશું। સહેજાબ અમારી સાથે ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે। સહેજાબ, જે રીતે છોટાઉદેપુરની હાલત જોવા મળી રહી છે, અહીંયા ગામ લોકોને સૌથી વધુ હાલાકી થઈ રહી છે, તંત્ર શું કરી રહ્યું છે? એથી ખાસ કરીને જે નસવાડીના ડુંગર વિસ્તારની અંદર જે ભારે વરસાદ થયો હતો, જેના કારણે 20 ગામના લોકો મુશ્કેલીમાં છે। હાલ જે માટી જે છે ડુંગરની તે રોડ ઉપર આવી ગઈ છે અને લોકોને અવર જવર માટે મુશ્કેલી સર્જાઈ રહી છે। આમ તો સવારથી આ પરિસ્થિતિ છે, પરંતુ હજુ સુધી કોઈ પણ અધિકારી ત્યાં પહોંચ્યા નથી અને આજે આદિવાસીઓને જે અવર જવર માટે જે મુશ્કેલી પડી રહી છે તેની કોઈ પણ દરકાર લીધી નથી। આ પરિસ્થિતિ આજની નથી, સમય વીતતા ઘણા વર્ષો થઈ ગયા। આ જ પરિસ્થિતિ છે। ગામના લોકો માંગ કરે છે કે આસપાસના વિસ્તારની અંદર એક સંરક્ષણ દિવાલ કરવામાં આવે, જેથી માટી છે તે રોડ પર ના આવે અને અવર જવર માટે મુશ્કેલી ના પડે। પરંતુ અધિકારીઓ જે છે તેઓનું પેટનું પાણી હલતું નથી અને જેથી તે જ પરિસ્થિતિ દર વર્ષે ઊભી થતી હોય છે। જ્યારે આ વર્ષનો જે સિઝનનો પહેલો જ વરસાદ છે અને આ પહેલા જ વરસાદની અંદર આટલી મોટી જે મુશ્કેલી જે સર્જાઈ રહી છે, લોકોને અવર જવર માટે તકલીફ પડી રહી છે। આ તો જે લોકો છે બાઇક લઈને પસાર થઈ રહ્યા છે, પરંતુ કોઈક ઇમરજન્સી સેવા હોય અને જો કોઈકને ડિલિવરી કોઈ એવી ભાઈ હોય, કોઈકને કોઈ બીમારી હોય ને જે 108 પહોંચાડી હોય તો ગામ સુધી પહોંચી ના શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। આમ તો આ જે રોડ જે છે, રોડ પર 2 ફૂટ જેટલું કાદવ આવી ગયું છે અને કડોલી મોડીથી ધાર સિમલ જવાનો જે આખો રસ્તો છે તેમાં માટી જોવા મળી રહી છે, જેના કારણે લોકોને મુશ્કેલી સર્જાઈ રહી છે। જી સર્જબ, આભાર માહિતી બદલ। છોટાઉદેપુરમાંથી આજે આ દ્રશ્યો સામે આવ્યા છે તે ઘણા ચોંકાવનારા છે। તંત્ર આ લોકોની વહારે આવે તે ખૂબ જ જરૂરી છે, કારણ કે અહીંયા 1.5 ફૂટ સુધી આ જ પ્રકારે કાદવ કિચડના થર જોવા મળી રહ્યા છે અને જેને લઈને લોકો ભારે હાલાકી વેઠવી રહ્યા છે। તમે જોઈ શકો છો કે બાઇક ચાલકો પણ અહીંયાથી કયા પ્રકારે પસાર થઈ રહ્યા છે। જો મોટું વાહન હોય, 108 એમરજન્સી સેવા હોય તો અહીંયા કઈ રીતે પહોંચી શકે તે મોટો સવાલ છે।
ચોમાસાની ઋતુમાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા ઊભી થતી હોય છે ત્યારે રાજકોટ શહેરમાં વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે। માત્ર 1 ઇંચ વરસાદમાં જ પોપટપરા નાલામાં પાણી ભરાઈ ગયા હતા। ચોમાસામાં દર વર્ષે પાણી ભરાય છે પરંતુ હજી સુધી પાણી ભરાવાની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી। દર વર્ષે તંત્ર પાણી નિકાલનો ઉકેલ લાવવાના દાવાઓ કરે છે પરંતુ ચોમાસું આવે એટલે સ્થિતિ તેની તે જ નજરે પડે છે। ચોમાસામાં વરસાદની શરૂઆત થતાં જ વલસાડ જિલ્લો હરિયાળો બન્યો છે। ધરમપુર નજીક આવેલી વિલ્સન હિલ પર્યટકોને આકર્ષી રહી છે। વિલ્સન હિલ અને શંકર ધોધના મનમોહક આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। ચોમાસામાં મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોય છે ત્યારે આ વખતે પ્રવાસન સ્થળ પર સેન સપાટા કે દારૂ પીને રોમિયોગીરી કરતા લોકોની ખેર નથી। પહાડી વિસ્તારમાં પર્યટકોની સુરક્ષા માટે જિલ્લા પોલીસ એક્શન માં આવી છે અને જે રીતે 31 ઉપર જિલ્લામાં ઠેર ઠેર ચેકપોસ્ટ ઊભી કરવામાં આવે છે તેવી જ રીતે ધરમપુરના પહાડી વિસ્તારમાં અનેક પોઈન્ટ ઉપર પોલીસે ચેકપોસ્ટ ઊભી કરશે। અહીંયા મોટી સંખ્યામાં પર્યટકો આવતા હોવાથી કેટલીક વખત બબાલ પણ થતી હોય છે। પહાડી વિસ્તારના ઢોળાવવાળા રસ્તા ઉપર બાઇકર્સ ગેંગ બેફામ વાહનો ચલાવતી હોય છે ત્યારે દારૂ પીને આતંક મચાવનારા લોકોને પકડીને પોલીસ પાઠ ભણાવશે। મહત્વના પોઈન્ટ ઉપર પોલીસ સીસીટીવી પણ મૂકશે અને જેનું સતત મોનિટરિંગ પણ કરવામાં આવશે। આગામી વીકથી એ બાબતે એક અલાયદી સ્કીમ અમે બનાવેલી છે। અલગ અલગ જગ્યાએ ચેકપોસ્ટ પણ ઊભી કરવામાં આવશે અને વિલ્સન હિલ જે પ્લેસ છે ટુરિસ્ટ આવે છે ત્યારે લોકો દારૂ પીને કોઈ પણ વ્યક્તિ આવે છે અથવા તો કોઈ પણ વ્યક્તિ છે જે ભારે વાહનો લઈને આવે છે તો કોઈ જે બાઇકર્સ છે એ ગેંગ દ્વારા કોઈ પણ પ્રકારનો આતંક મચાવે છે એ તમામ બાબતે લોકોને અમે આશ્વસ્ત કર્યા છે। સમાચારોમાં અત્યારે ફક્ત આટલું જ। રજા આપશો। નમસ્કાર। જોયું છે વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ગોઠણસમાં પાણી ભરાઈ ગયા। ધોધમાર વરસાદથી વાતાવરણમાં ગરમી ઓછી થઈ। વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ ધડબડાટી બોલાવી દીધી। શહેરના શક્તિનાથ, કલેક્ટર કચેરી, મહમ્મદપુરા સહિતના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો। આ તરફ જસદણમાં પણ જળબંબાકારની સ્થિતિ થઈ। જસદણ અને ગામડાઓમાં વરસાદ તૂટી પડ્યો। જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર શરૂઆત થઈ। જસદણ, આટકોટ, વીરનગર, જીવાપર, કાળાસર, જંગવડ, ગુંદાળા સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો। ભૂક્કા કાઢી નાખે એવો વરસાદ પડતા રોડ પર પાણી વહેતા થયા। આખો દિવસ ગરમી અને ઉકળાટથી લોકોને ઠંડક મળી। સાથે જ કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ તૈયારીઓ શરૂ કરી દીધી। આગોતરું વાવેતર કરનારા ખેડૂતોને પણ આ વરસાદથી ભારે ફાયદો થયો છે। આ બાજુ બોટાદમાં પણ ભૂક્કા કાઢી નાખે એવો વરસાદ પડ્યો। સવારથી કાળા ડિબાંગ વાદળો બપોર બાદ વરસવાનું શરૂ થતા બોટાદના રોડ પર પાણી વહેતા થયા। બોટાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। મેઘરાજાએ એવી એન્ટ્રી મારી કે રસ્તા પાણી પાણી થઈ ગયા। શહેરમાં સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું। સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી। આ બાજુ કોડીનાર, ઉના પંથકમાં પણ વરસાદ તૂટી પડ્યો। કોડીનાર, ઉનાના ગ્રામ્યમાં પણ ગાજવીજ સાથે વરસાદ થયો। કોડીનારના ઢોળાસા, વેળવા, બાવાના પીપળા, કડોદરા સહિતના ગામડાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો। લાંબી રાહ જોડાવ્યા બાદ મેઘરાજા મહેરબાન થતા ખેડૂતો ગેલમાં આવી ગયા। બાળકોએ નહાવાની મજા માણી। આ તરફ અમરેલીમાં પણ મેઘરાજા અનરાધાર વરસ્યા। અમરેલીના ખાંભા, રાજુલા અને જાફરાબાદ પંથકમાં વરસાદની બ્રેક ફેલ થઈ ગઈ હોય તેમ તૂટી પડ્યો। ખાંભાના ભૂંડણી, ત્રાકુડા, ડેડાણ, રાણીકપરા, ભાવરડી સહિતના ગામોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। સાંભેલાધાર વરસાદથી જાફરાબાદના વડલી, ભાડા, ટીંબી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં તોફાની વરસાદ પડ્યો। આ બાજુ અમરેલીના લાઠી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। લાઠી શહેરમાં સવારથી મેઘરાજાએ મંડાણ કરતા રોડ પર પાણી વહેતા થયા। ભારે બફારાથી લોકોને રાહત મળી। સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલથી સર્જાતા ખેડૂતો રાજીના રેડ થઈ ગયા। આ દ્રશ્યો છે અમરેલી શહેરના। અમરેલી શહેરમાં પણ તોફાની વરસાદ પડ્યો। ચક્કરગઢ, દેવળિયા, ગોખરવાડા સહિતના ગામોમાં વરસાદથી ભારે પાણી જોવા મળ્યું હતું। તો અમરેલીના ધારીમાં પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી। ધારી, જર, મોજર, પરબડી, આંબરડી, દહેડામાં ધોધમાર વરસાદ પડ્યો। વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો। સુરેન્દ્રનગરના ધાંગધ્રા અને સાયલા તાલુકામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદનું આગમન થયું। ધાંગધ્રા શહેર અને સાયલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો। તાંદલપુર, ધમરાસળા, ટીટોડા, સખપર, ઢાકણિયા સહિતના આસપાસના ગામોમાં વરસાદથી ખેડૂતો ખુશ થઈ ગયા। વરસાદના આગમનથી કપાસ સહિતના પાકના આગોતરા વાવેતરને નવજીવન મળ્યું। તો ગોંડલમાં પણ ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ। ગોંડલ શહેર અને તાલુકાના નાકડકા, મહિકા સહિતના અનેક ગામોમાં વરસાદે મંડાણ કરતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક ચોતરાફળ વરસાદથી ખેડૂતોની ખુશીઓનો કોઈ પાર નથી રહ્યો। અમરેલી જિલ્લામાં તો સૌથી વધુ મેઘરાજા મહેરબાન। લૂબી પમ્પ્સ, ફ્લો નહીં ફોર્સ। लूबी पम्प्स, फ्लो नहीं फोर्स।
चोट लगने पर રાજ્યના મોટાભાગના તાલુકા અને ગામડાઓમાં તોફાની વરસાદથી નદીઓ ગાંડીતુર બની છે. આ દ્રશ્યો છે અમરેલીના બાબરા પંથકના. અહીં વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો. ઉટવડ, ગરણી, ચરખા, કીડી, શિરવાણિયામાં વરસાદ પડતા ખેતરો તરબોળ થઈ ગયા. રોડ પર વહેતા પાણીના આ દ્રશ્યો છે સાવરકુંડલાના. સાવરકુંડલા શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો. ગાજવીજ સાથે જોરદાર વરસાદ પડતા શહેરની ગલીઓમાં પાણી વહેતા થઈ ગયા. તો સાવરકુંડલાના નેસડી, બાજડા, રામગઢ, કાના તળાવ સહિતના ગામડાઓમાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. તો સાવરકુંડલાની નાવદી નદીમાં પહેલી વખત નવા નીર આવ્યા છે. સિઝનના વહેલા વરસાદથી પહેલા નવા નીર આવ્યા છે. પ્રથમ વરસાદમાં પાણીમાં નદીનો કચરો તણાઈને આવ્યો હતો. લોકો પણ નીરના વધામણા કરવા માટે ત્યાં આગળ આવી પહોંચ્યા હતા. તો અમરેલીના ધારીમાં પણ ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ છે. ધારીના મોરજર ગામના રસ્તાઓ નદી બની ગયા. ધોધમાર વરસાદને કારણે કોઝવે પરથી પાણી વહેતા થયા. સરસિયા અને માલસિકા ગામમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ગીર સોમનાથના સુત્રાપાડા, તાળાળામાં પણ સુપડાધારે વરસાદ પડ્યો. વેરાવળના ખંડેરી, લુંભા, રામપરા, ભેટાળી સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. આ તરફ જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં પણ મેઘરાજાનું આગમન થયું. મજેવડી, વડાલ, સુખપુર, વંથલી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો. રસ્તાઓ પરથી પાણી ફરતા જોવા મળ્યા હતા. આ બાજુ મોરબીમાં પણ મેઘરાજા મંડાયા છે. હળવદ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી ખેતરો પાણી થયા છે. ભારે પવન સાથે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. પાણીથી લથબથ ખેતરોના દ્રશ્યો છે સુરેન્દ્રનગરના. સુરેન્દ્રનગર જિલ્લામાં ચૂડા અને મૂળી તાલુકામાં પણ મેઘમહેર જમાવટ કરી કપાસ સહિતના પાકને મળ્યું છે નવું જીવન. માંડવીના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદની એન્ટ્રી થઈ. માંડવીના નાની મોટી ભાડાઈ વિસ્તારમાં વરસાદ પડ્યો. વરસાદથી ગામની ગલીઓમાં પાણી વહ્યા. તો કચ્છમાં યુવાનોને હોશિયારી મારવી ભારે પડી. સ્ટન્ટ કરવા જતા 2 થાર દરિયામાં ફસાય. મુન્દ્રાના ભદ્રેશ્વર નજીકના રંધ બંદર પણ સ્ટન્ટ કરવાનું ભારે પડ્યું છે. એક કારનું એન્જિન ફેલ થઈ ગયું. દરિયામાં કાર ફસાઈ જતા સ્થાનિકોએ ટ્રેક્ટરની મદદથી આ થાર ગાડીને બહાર કાઢી. બંને કાર ચાલકો વિરુદ્ધ ગુનો નોંધી ગાડીને ડિટેન પણ કરી લેવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં પણ ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદ તૂટી પડ્યો. બરડા પંથકના નાગકા, ખિસ્ત્રી, બાવળવાવ ગામે વરસાદ પડ્યો હતો. ભાવનગરમાં પણ મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા છે. જિલ્લાના પાલીતાણા શહેરમાં વરસાદ તૂટી પડતો જોવા મળ્યો હતો. પાલીતાણાના સોનપરી, ખેટી, દુધાળા, નાનીમાળ, કંજરડા ડેમ, ભૂતિયા, મોટી પાણીયારી, અનીડા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. વરસાદની આ તસવીર જોઈ રહ્યા છો તે ડાંગની છે. ડાંગના વઘઈ સહિત આસપાસના વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. ભારે બફારા બાદ વરસાદ શરૂ થતા લોકોએ ગરમીથી રાહત મેળવી. વલસાડનો તિથલનો દરિયો તોફાની બન્યો. દરિયામાં ઊંચા તૂતિંગ મોજા ઉછળ્યા હતા. દરિયાદેવનું રૌદ્ર રૂપ ડરામણું લાગ્યું.